નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 3 વિષય કલોલ ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 8 કીડી હતી કે હાથી હશે નું ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો અને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શક્યો? પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શક્યો કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા। તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? તો જવાબ આવશે, તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને કહ્યું કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો અને તેની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? જવાબ આવશે, જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા આજુબાજુ જોયું અને આગળ જોયું, પાછળ જોયું, ઉપર નીચે જોયું, પરંતુ ટીકુ દેખાય નહીં। ત્યાર પછી ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શું યુક્તિ કરી? ચંદુ બુદ્ધિ વાપરી અને મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછડીમાં કાન સંતાડીને બેસી ગયો હતો। તે એક પથરા જેવો લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ન શક્યો। ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા? ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા। ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? ચંદુ અને ટીકુ થપ્પો રમ્યા। ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાયું હતું? ઝાડ પાછળ સંતાયેલા ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા। બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગયો? બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગયો। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? ચંદુ બુદ્ધિ વાપરી અને મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછડીમાં કાન સંતાડી બેસી ગયો હતો। એ એક પથ્થર જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ના શકી। બીજું, ટીકુને ક્યારે નવાઈ લાગી? ટીકુને પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો, એ પથ્થર નહીં પણ હાથી જ એટલે કે ચંદુ જ હતો તે જાણી ટીકુને નવાઈ લાગી। ઝાડ રમ્યા હોત તો કોણ જીતી જાત? કેવી રીતે? ઝાડ રમ્યા હોત તો ચંદુ જીતી જાત કારણ કે ચંદુ મોટું ઝાડ પણ પાડી શકે। દળ રમ્યા હોત તો કોણ જીતી જાત અને કેમ? દળ રમ્યા હોત તો ટીકુ જીતી જાત કારણ કે ટીકુ નાનામાં નાના દરમાં પણ ઘૂસી શકે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું અને ખોટા સામે ખોટું। હાથી અને કીડી દુશ્મન હતા, ખોટું। હાથી કુસ્તી રમવા માંગતો હતો, ખરું। હાથી ઝાડ પાછળ સંતાઈ ગયો, ખોટું। કીડી ઝાડના પાન નીચે છુપાઈ ગઈ, ખરું। કીડી જોરથી ફૂંફાડા મારવા લાગી, ખોટું। કીડી મોટેથી બૂમો પાડવા લાગી, ખોટું। બંને વખતે હાથી અને કીડીને શોધી કાઢી, ખોટું। હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો, ખોટું। કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ, ખરું। જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા, ખોટું। પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા। તો જવાબ આવશે ઘ, ક, ચ અને ખ। ત્યાર પછી પ્રશ્ન 5, કોણ બોલે છે તે લખો। હું તો તૈયાર જ છું કુસ્તી રમવા, ચંદુ બોલે છે। તું તો ઝાડથી નહીં જાડો છે, ટીકુ। અરે હું મરી જઈશ, ટીકુ। એકવાર તું જીતી, ચંદુ। એકવાર હું હાર્યો, ટીકુ। પ્રશ્ન 6, વાતચીત એટલે કે મૌખિક વાતચીત કરવાની છે। પ્રશ્ન 7, વાંચો, વિચારો, ઓળખો અને લખો। તો અહીંયા તમારે કીડી અને હાથી વિશે લખવાનું છે। પ્રશ્ન 8, વાક્યનો અર્થ સમજાવતો હોય તેવા વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો અહીંયા પહેલામાં આવશે, ઝાડ જાડું હોય તો હાથી સંતાઈ શકે। બીજું, ટીકુ પાસે
ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. ત્રીજું, ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચોથું, ઘણી બધી વાતો કરવી. પાંચમું, ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. ત્યાર પછી પ્રશ્ન 9 છે, વાંચો અને લખો. એટલે કે તમારે અહીંયા વાક્ય જેમ આપેલા છે એમ સારા અક્ષરે લખવાના રહેશે. ત્યાર પછી જુઓ અને લખો. આમાં પણ તમારે અહીંયા શબ્દ આપેલો છે એ શબ્દ લખવાના રહેશે જોઈને. પ્રશ્ન 12, સ્વ અને સ્વની વચ્ચે બનતો શબ્દ લખો. તો અહીંયા એટલા શબ્દ લખવાના છે: સ્વૈચ્છિક, ઈચ્છા, હિતેચ્છુ, પીચ, ઓછવ, તુચ્છ, કચ્છ, પ્રશ્ન, કમિશનર, અશ્વ, પાર્શ્વ, શ્વેત, ઈશ્વર, વિશ્વ, વિશ્વાસ, શ્વસન. ત્યાર પછી મૌખિક વાર્તા કરવાની છે. 14મો પ્રશ્ન, ખોટી રીતે લખાયેલા અક્ષરો સુધારી અને ફરીથી વાક્ય લખો. જયેશ રવિવારે કચ્છથી આવ્યો. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. દર્દીઓએ ડોક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. રાજા અશ્વ પર બેઠા હતા. 5મું, અરુણને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. 6, વિશ્વ ખૂબ જ સુંદર છે. 7મું, આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. 8મું, સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે. ત્યાર પછી પ્રશ્ન 15, આપેલ વાક્યને વાંચો અને તેવા અર્થવાળી પંક્તિ પાના નંબર 119 અને 130 પર ગીતમાંથી શોધીને લખો. એટલે કે અહીંયા તમારે વાક્ય વાંચવાનું છે અને એની પંક્તિ ચોપડીના પેજ નંબર 129 અને 130 પરથી લખવાની છે. પ્રશ્ન 16, પહેલા શું કર્યું, પછી શું કર્યું? વાક્યને સવારથી સાંજના ક્રમમાં ગોઠવવાનું. દાંત સાફ કર્યા, સ્નાન કર્યું, ચા નાસ્તો કર્યો, ગૃહ કાર્ય કર્યું, ગણવેશ પહેરવાની તૈયાર થયા, પ્રાર્થના સભામાં રજૂઆત કરી, ભાષાનો તાસ આવ્યો, મિત્રો સાથે રમત રમ્યા, દાદીમાએ વાર્તા કહી, ચાંદા મામાના સપના આવ્યા. ત્યાર પછી વાક્ય વાંચો, નીચે જુઓ. પહેલા થયું તેની નીચે અંડરલાઈન અને પછી થયું તેની નીચે સીધી, એકમાં સીધી ને એકમાં વાકી ચૂકી અંડરલાઈન કરવાની. અહીંયા તમારે નીચે આપેલા વાક્યને ઉદાહરણ પ્રમાણે ગઈકાલ, આજ અને આવતીકાલમાં ગોઠવવાના છે. પ્રશ્ન 19, વાક્ય વાંચો, કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખો. આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને ચિત્ર પરથી શબ્દ શોધી વાક્ય લખો. એટલે કે અહીંયા પહેલા શબ્દ શોધવાના છે, ત્યાર પછી તમારે વાક્ય લખવાના. એ જ રીતે બીજામાં આકાશ, દિન, મામા, રેત, રંગ, મેળો, ઘરો, મારા, માળો, કાળી, આશ, રેલ. ત્યાર પછી વાક્ય બનાવવાનું છે. મારા ઘરે રંગો છે. આ રાત કાળી છે. આભતો રંગનો મેળો છે. દિન પ્રકાશ પાથરેલો છે. દિનેશને પ્રકાશ મામા ઘરે છે. ત્યાર પછી અનુસ્વાર મૂકી વાક્ય ફરીથી લખવાના રહેશે.
અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થયું. જો તમને મારી ચેનલ ગમ્યું હોય, વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અને લાઈક કરી આપજો. વધુને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.